ભચાઉ તાલુકાના શિકારપુર ગામે સફાઈના અભાવે લોકો ગંદકીથી પરેશાન બન્યા છે। અનેક ઘરોમાં ગટરના પાણી ઘૂસી ગયા છે તેમજ ગામના મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે તેમજ રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। ભૈયા તમને શું તકલીફ છે? तकलीफ मैंने बोला है हमारा वासनी अंदर में आज 2 महीना से आ गटर लाइन चौकट से सरपंच छाता है। सरपंच ने हमें फोन करता अमने सरपंच जवाब कोई रीतना आपता नहीं। जेवी रीतना अमे फोन करीए छीए केवी रीतना कहीए कि भाई आज थई जशे काल थई जशे एना हिसाब अमारे घरनी अंदर में तकलीफ छे। एवी पहली के अमारा घर में जो गटर लाइन नु पानी छे ने બધું અમારા ઘરમાં ભરાય છે। અમારે અહીંયા 6-7 ઘર છે બરોબર। એના હિસાબમાં અમારા નાના નાના બધા છોકરા છે। અત્યારે જે વાયરસ છે નીકળ્યો છે કે ચાંદીપુરા વાયરસ બરોબર એની જવાબદારી કોણ લેશે કે અગર અમારા છોકરા જે માંદા પડે બરોબર એની કોઈ દવા કરાવશે? તો આ ગંદકી થાય છે રહી ને અમારે અહીંયા હાલવા ચાલમાં તકલીફ છે બરોબર। આગળ તમે જાઓ તો આગળ શહેરીમાં પણ તકલીફ છે બરોબર। કોઈ આ સરપંચ કે નકે ગામનું કોઈ આગેવાન કે અમારે કોઈની જરૂર નથી પણ તોય છતાં અમારે કહીએ છીએ ભાઈ આ સરપંચના હિસાબે અમારા ગામમાં તકલીફ છે। આ કૂડા કચરા બધું ડીકી પણ છે ને આ એક બીમારીનું ઘર છે। તમે અરજી નાખી છે તમારી ગટર લાઈનની અરજી કરે થાય એમ જ્યારે થાશે પાસ થાશે ત્યારે ગટર લાઈન પર તે સુધી શું કે અમારે આ ગટરમાં રહેવાનું અમારા ઘરમાં એવી રીતના અમારે તકલીફમાં રહેવાનું। અમને જ્યારે તકલીફ પડે છે ત્યારે સરપંચને ફોન કરીએ છીએ। સરપંચનો ફરજ છે કે ગામની અંદર જોવાનું કે જો અગર સરપંચ ના જોશે તો બીજું કોણ જોવા આવશે? અમે છૂટ્યું શું કામ છે સરપંચને? ભાઈ અમે વોટ શું કામ લીધા છે સરપંચને? અમારી તકલીફ માટે ને અમારી જે છે અમારી પરેશાની માટે સરપંચને ફોન કર્યો બરાબર ને। સરપંચને છતાં ફોન કરી તમારી ભાઈ આજે આમ થાય ને અમારે 3 મહિનાથી ફોન કરી છે સરપંચને પણ સરપંચ આવી જોતો નથી કે શું છે ને। હું અત્યારે આજની તારીખમાં પણ સરપંચને ફોન કર્યો કે સરપંચ કીધું બરાબર હું બહાર છું। હું એટલું કીધું કે સરપંચ તમે આવીને જો કે અમને કેટલી તકલીફ છે।